મારે મહાદેવને જળ અર્પણ કરવું હોય તો પોતાના ઘરેથી તાંબાનો સરસ મજાનો ધોયેલો લોટો અને બને તો ઠંડુ પાણી, ફૂલ ઠંડુ. કારણ કે મહાદેવને હિમ વર્ષા અતિ પ્રિય છે. હિમ કહેતા બરફ, બરફનું પાણી અતિ પ્રિય છે. ઠંડુ પાણી, જેટલું ઠંડુ હોય એટલું. બરફનું પાણી હોય એકદમ ફર્સ્ટ ક્લાસ, એવું પાણી લઈને જાઓ મહાદેવ. શિવ મંદિરે જઈ ગર્ભગૃહની અંદર જો એન્ટ્રી હોય તો જવાનું, ન હોય તો નહીં જવાનું. કારણ કે ઘણા મંદિરોમાં સ્વચ્છતાના કારણે નિયમો હોય કે ગર્ભગૃહમાં પ્રવેશ કરવો નહીં. બાકી કોઈ શાસ્ત્રોક્ત નિયમ નથી કે પુરાણમાં ક્યાંય લખ્યું નથી કે મંદિરની અંદર કોઈ એન્ટર થવું. કારણ કે મહાદેવ એ સ્વતંત્ર મંદિર છે. એના મંદિરને ક્યારેય તાળા ન હોય. મહાદેવના મંદિરને, મહાદેવની મેં પહેલાં વાત કરી હતી કે મહાદેવની પૂજા બધા જ કરી શકે. કોઈ જીવ એવો નથી કે જે મહાદેવની પૂજા ન કરી શકે. એની કથાઓ છે આની અંદર, એના પુરાવા હું તમને આપું. પૂજા કરી શકે બધા. આ એક છે, પૂજા ઉતારી ન શકે. એ મને ગર્વ છે, કારણ કે હું દશનામ છું. મહાદેવની અંગોમાંથી અમારી જ્ઞાતિની ઉત્પત્તિ થઈ. દશનામ, ગિરી, પરી, ભારતી, સરસ્વતી, અરણ્ય. અમારી સિવાય પૂજા ઉતરે નહીં. શિવ નિર્માલ્ય જેને કહેવાય, શિવ નિર્માલ્ય, શિવને જે અર્પણ થઈ ગયું હોય એ શિવની માથેથી ઉતારવાનો અધિકાર શિવે અમને આપ્યો છે, મહાદેવે અમને આપ્યો. કોઈ ઈગો નથી, કોઈ અભિમાન નથી કરતો, પણ પૂજા કરવાનો અધિકાર બધાને છે. કોઈ પણ જીવ આવીને મહાદેવને પ્રેમથી પૂજા કરી શકે. તો શુદ્ધ જળનો લોટો લઈને આવી ગર્ભગૃહમાં જાઓ. સૌ પ્રથમ થોડું જળ ગંગાધારી હોય. જાઓ છો ને તમે શિવ મંદિરે જાઓ એટલે તમને ખબર હોય ગંગાધારી ક્યાં હોય. વિડીયોમાં ઝૂમ કરીને દેખાડજો. જો આ છે ગંગાધારી. થોડું જળ ગંગાધારી પર રેડવું. ઓમ શિવાય નમસ્તુભ્યમ. શું બોલવાનું? ઓમ શિવાય નમસ્તુભ્યમ. બરોબર? ત્યાંથી થોડે આગળ આલો શિવલિંગ બાજુ, એટલે ત્યાં અશોક સુંદરી છે. શું છે એ? કોણ છે? મહાદેવની એક પુત્રી છે, દીકરી છે મહાદેવની. એ દીકરી અશોક સુંદરી છે. કઈ? જે અહીંયા બિરાજમાન ગંગાધારીની વચ્ચેના ભાગમાં. બરાબર? અશોક સુંદરી ઉપર થોડું જળ ચડાવો. પછી બરોબર અશોક સુંદરીની બે બાજુમાં, બંને બાજુએ, એક બાજુ ગણપતિ છે ને એક બાજુ કાર્તિકેય છે. જો આ થાળાની જ વાત કરું છું, શિવલિંગની. એની ઉપર થોડું થોડું જળ ચડાવો. એક ગણપતિ છે ને એક કાર્તિકેય મહારાજ છે. જ્યાં જળ ચડાવો ત્યાં ઓમ શિવાય નમસ્તુભ્યમ, ઓમ શિવાય નમસ્તુભ્યમ. બરોબર? ત્યારબાદ આગળ આવો એટલે અશોક સુંદરીની બરોબર વિરોધ દિશામાં, એટલે કે આ સાઈડ માં પાર્વતીનો વાસ. આ સાઈડ ત્યાં થોડું જળ અર્પણ કરો, શિવાય નમસ્તુભ્યમ. ત્યારબાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરો. ક્યાં? કે જ્યાં શિવલિંગની શરૂઆત થતી હોય ત્યાં ચરણોમાં થોડું જળ અર્પણ કરો. પછી લિંગ ઉપર, શિવલિંગ ઉપર તમે જળ ચડાવો. અને બાકી છેલ્લે થોડુંક જળ રહે એ ઉપર જલાધારી નાખો. આ રીતના બોલીને મહાદેવને વંદન કરો પ્રેમથી. જે તમને ઓમ નમઃ શિવાય આવડે તો ઓમ નમઃ શિવાય, ત્રંબકમ આવડે તો એ, ઓમ શિવાય નમસ્તુભ્યમ આવડે તો એ. આટલા શ્લોક બોલીને બહાર આવો. બહાર આવીને બહારથી વંદન કરો. પછી એક્ઝેક્ટ તમે જ્યાં ઊભા છો ત્યાંથી તમારી ડાબી સાઈડથી પ્રદક્ષિણા શરૂ કરો. તમારી ડાબી સાઈડથી આમ જઈને ગંગાધારી જ્યાં આવે ત્યાં દર્શન કરીને પાછા આવે. જો બીજે ક્યાંય પગે નથી રાખવાનું. પ્રદક્ષિણામાં ખાસ ધ્યાન રાખજો. મોટાભાગના મંદિરોમાં મોટાભાગના બહેનો આ ભૂલ કરતા હોય, ભાઈઓ કરતા હોય.
કે શું કરે, આનથી નીકળે ડાબી સાઈડથી એટલે ભીતડે બધે પગે લાગતા જાય, ક્યાંય પગે નથી લાગે. પ્રદક્ષિણા, માત્ર પ્રદક્ષિણા, ભગવાનનું નામ સ્મરણ, પ્રદક્ષિણા કરો ધીરે ધીરે. ઘણા લોકો પાછળથી પગે લાગતા હોય, મંદિરના પાછળના ભાગમાં ત્યાં ચંદનના ચાંદલા નકરા છોડ્યા હોય ત્યાં પગે લાગે. પાછળ પગે લગાય ક્યારે? લગાય ક્યારે? ધર્મની પાછળ પાપ છે. શું છે? આ શાસ્ત્ર કહે છે. કોઈ પણ ભગવાન જ્યાં હશે ત્યાં ધર્મ હશે. ભગવાનની પાછળ પાપ જ હશે. જો તમે પાછળ પગે લાગશો તો પાપ તમને તરત પકડી લેશે. કારણ કે પ્રકાશની પાછળ અંધારું છે. આ નિયમ જ છે. દુઃખની પાછળ સુખ, સુખની પાછળ તમારે અત્યારે જાહો જલાલી છે, યાદ રાખજો 10 વર્ષ પછી તમારે, અથવા તો તૈયારીમાં રહેજો, દુઃખ આવશે. અત્યારે છાંયો છે, યાદ રાખજો. ચોમાસું વહી જશે, વાદળા હટી જશે, તડકો આવશે. આવશે. આ નિયમ જ છે. ભગવાનને ક્યારેય પાછળ પગે ન લાગો, આગળથી લાગો. દર્શન આગળથી કરો, અને દર્શન કરતી વખતે આંખો ખુલ્લી રાખો. અત્યારના માણસોની વાસ્તવિકતા એ છે કે મંદિરે જઈને તમે જાઓ છો શું કામ? એ કોઈ ધ્યાન ધરવાની વસ્તુ નથી, જગ્યા નથી. ધ્યાન ધરવાની જગ્યા નથી. ધ્યાન ધરવું હોય તો પ્રકૃતિમાં ધરો. કોઈ વટવૃક્ષ હોય, કોઈ પ્રકૃતિ હોય, કોઈ એવી જગ્યા હોય શાંત, વાતાવરણ સરસ મજાનું હોય, જેમ કે આપણું બોર તળાવ છે, વિક્ટોરિયા પાર્ક છે, ત્યાં જઈને ધ્યાનમાં બેસો. ધ્યાન પ્રકૃતિનું ધરો, ઈશ્વરનું નહીં. ઈશ્વરના દર્શને જાઓ છો, મહાદેવના દર્શને જાઓ તો ખુલ્લી આંખે જુઓ, દર્શન કરો. તમારે જે રેગ્યુલર આંખો હોય એના કરતાં ડબલ મોટી મોટી આંખોથી દર્શન કરો. વિષ્ણુ ભગવાન એનો પુરાવો આપે છે. મહાદેવના જાનના, મહાદેવ જ્યારે વરાજા બન્યા ને ત્યારે ભગવાન વિષ્ણુએ 1000 આંખે દર્શન કર્યા. કેટલી? 1000 આંખ વિષ્ણુ ભગવાને કરી. કે મને 2 આંખથી મજા નહીં આવે, કારણ કે આજ મારો દેવોનો દેવ મહાદેવ વરાજો બન્યો છે. આજે એના દર્શન મારે કરવાના છે. 1000 આંખો કરી અને એવી રીતના દર્શન કર્યા. જ્યારે જે વસ્તુ આપણે કરવા જઈએ છીએ એ તો કરીએ. એટલે યાદ રાખજો ભાઈ બહેનો, ગમે ત્યારે તમે કોઈ પણ મંદિરે જાઓ, માત્ર શિવનાથ એવું નહીં, કોઈ પણ મંદિરે તમે જાઓ, દર્શન કરવા જાઓ છો, દર્શન કરો પ્રેમથી. મૂર્તિ સરસ મજાના ભગવાનની મૂર્તિ નિહાળો, દર્શન કરો એને. ભગવાને કેવા વાઘા પહેર્યા છે, કેવા અલંકારો પહેર્યા છે, એનો ચહેરો કેવો છે, હાસ્ય કરે છે કે કેમ છે, શું છે, આ બધા દર્શન કરો. દર્શન કરીને થોડી વાર મંદિરની બહાર બેસો, માત્ર 1 મિનિટ બહાર બેસો. ત્યાં આંખો બંધ કરવાની. શું કરવાનું? જ્યારે બહાર ઓટલે બેસો ને 1 મિનિટ, ત્યારે આંખો બંધ કરવાની. મંદિરમાં તમે જે મૂર્તિના દર્શન કર્યા હોય એનું સ્મરણ પાછું કરો, રિવિઝન કરો કે આ મૂર્તિ મારામાં સેવ થઈ, મારા મેમરી કાર્ડમાં. ફરી વાર ત્યાં બેસીને ધ્યાન લગાવીને મહાદેવના અથવા તો કૃષ્ણ ભગવાન, રામચંદ્ર ભગવાન જે મંદિરે ગયા હોય એ ભગવાનને યાદ કરો. અને જો વિસરાઈ ગયું હોય તો ફરી પાછા દર્શન કરવા જાઓ. સમજ્યા? આ દર્શન